હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર તેજલ વાઢેર, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ આપ સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો અને કે પેશન્ટ સેફ્ટી એ કેટલી જરૂરી છે. સો વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે એ જ માટે મનાવવામાં આવે છે અને આજનો આપણે પોડકાસ્ટ એપિસોડનો ટોપિક બી સેમ જ છે અને આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર નૈનેશ્વરી કે જે કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છે એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ. હેલો મેમ. થેન્ક યુ ડૉક્ટર તેજલ. ઓકે, સો મેમ, વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે એ શું છે અને શા માટે જરૂરી છે? એવરી યર સપ્ટેમ્બર મંથમાં આપણે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે સેલિબ્રેટ કરીએ છીએ. તેના વિશે આજે આપણે ચર્ચા કરવાનું મિનિંગ છે કે આપણે બધા પેશન્ટ્સમાં અને ડૉક્ટર્સમાં પણ એક અવેરનેસ આવે કે પેશન્ટ સેફ્ટી શા માટે જરૂરી છે. જ્યારે કોઈ પણ પેશન્ટ તેની સારવાર માટે કોઈ પણ હોસ્પિટલમાં આવે છે, પછી ડેન્ટલ હોસ્પિટલ હોય, ક્લિનિક્સ હોય કે જનરલ હોસ્પિટલમાં જાય છે, ત્યારે ડૉક્ટર્સને શું ધ્યાન રાખવાનું છે અને સાથે પેશન્ટને પણ શું ધ્યાન રાખવાનું છે, તેની અવેરનેસ માટે જ આપણે આ ડેને સેલિબ્રેટ કરીએ છીએ. કે હોસ્પિટલમાં આપણે જ્યારે કોઈ પણ પેશન્ટની સારવાર કરીએ છીએ ત્યારે ડૉક્ટર્સને, નર્સિંગ સ્ટાફથી ડૉક્ટર્સને, ડૉક્ટર્સથી પેશન્ટને અથવા તો પેશન્ટથી ડૉક્ટર્સને ઇન્ફેક્શન થતું આપણે રોકી શકીએ. તો હોસ્પિટલ એક્વાયર્ડ જે ઇન્ફેક્શન્સ થતા હોય છે તેને આપણે મિનિમલ કરવા માટે, રોકવા માટે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે વિશે વાત કરવી ખૂબ જરૂરી હોય છે. CDH પાસે એવા કયા મેઝર્સ છે કે જેનાથી આપણે પેશન્ટ સેફ્ટી પ્રોવાઈડ કરી શકીએ છીએ? સિટી ડેન્ટલ હોસ્પિટલની હું ફ્રેન્ડ્સ વાત કરું તો આપણે બધા જ પ્રોટોકોલ મેજર ફોલો કરીએ છીએ. સિટી ડેન્ટલ હોસ્પિટલ એ NABH સર્ટિફાઈડ હોસ્પિટલ છે, એટલે કે જે હોસ્પિટલમાં સ્ટરીલાઇઝેશન મેન્ટેન કરવામાં આવે છે તે NABHના જે ક્રાઇટેરિયા આપેલા છે તેના પ્રમાણે આપણે સ્ટરીલાઇઝેશન મેન્ટેન કરીએ છીએ અને પૂરતી કોશિશ કરીએ છીએ કે પેશન્ટ જ્યારે હોસ્પિટલના એન્વાયરમેન્ટમાં રહે છે ત્યારે તેમનું હેડ ટુ ટો આપણે સેફ્ટીનું ધ્યાન રાખીએ. પેશન્ટ જ્યારે ફર્સ્ટ આવે છે ત્યારે તેમને શું કવર પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે તેમના ચપ્પલ છે, પગના તળિયા છે, તે સેફ રહે, હોસ્પિટલના જે ફર્શ છે તેના પર એક્સપોઝ ના થાય. ત્યારબાદ વાત કરીએ કે તો આપણે જે પેશન્ટનો ડેટા લઈએ છીએ તે ડિજિટલ સોફ્ટવેરમાં એન્ટ્રી કરીએ છીએ તો આપણે મિનિમમ પેપર કોન્ટેક્ટ છે તેને ઓછો કરી શકીએ. જ્યારે પેશન્ટનું એક્સરે લેવામાં આવે છે, બરાબર છે, જ્યારે કોઈ સગર્ભા સ્ત્રી, પ્રેગ્નન્ટ લેડીનું એક્સરે લેવામાં આવે છે ખાસ તો આપણે લેડ એપ્રોનનો યુઝ કરીએ છીએ. જ્યારે અમે IPA કંઈ કે નાનો એક્સરે લેવામાં આવે છે ત્યારે થાઇરોઇડ કોલરનો પણ આપણે યુઝ કરીએ છીએ. અને તદુપરાંત વાત કરીએ તો CSSD ડિપાર્ટમેન્ટ સિટી ડેન્ટલ હોસ્પિટલના છે. CSSD વિશે થોડી વાત કરું તો ફ્રેન્ડ્સ, ઇટ્સ અ સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ, કે આખા હોસ્પિટલનું જે બાયોમેડિકલ વેસ્ટ છે કે જે યુઝ થયેલા સાધનો કહો છો કે આપણે જ્યારે સર્જરી કરીએ છીએ ત્યારે જે વેસ્ટ પ્રોડ્યુસ થાય છે તો તેને એક સિસ્ટમથી પ્રોપર તેના કન્ટેનર્સ હોય છે તેમાં પેક કરવામાં આવે છે અને ડિપાર્ટમેન્ટને સપ્લાય કરવામાં આવે છે. ત્યાંનો જે સ્ટાફ હોય છે તે ટ્રેન્ડ હોય છે કે એ વેસ્ટને કઈ રીતે મેનેજ કરવો, કે વેસ્ટને પ્રોપર જે પ્રોટોકોલ આપેલા છે હેલ્થકેર સિસ્ટમે તે રીતે સેગ્રીગેટ કરવામાં આવે છે અને તે રીતે એને આપણે કોઈને ઇન્ફેક્શન બીજા પેશન્ટને કે એ સ્ટાફને પણ ના લાગે તે રીતે મેનેજ કરવામાં આવે છે. એ ઉપરાંત થોડી હજી વધારે વાત કરું તો સિટી ડેન્ટલ હોસ્પિટલમાં લાઈક 15 ડેન્ટલ ચેર છે તો આપણે એ રીતે અરેન્જમેન્ટ કરેલું છે કે બધી ચેમ્બર છે તે સેપરેટ છે, એટલે કે જે ચેમ્બરમાં જે ડૉક્ટર અને નર્સ સ્ટાફ અને પેશન્ટ પર જે કામ થવાનું છે દેટ ઇઝ અ સેપરેટ ચેમ્બર. તો એક ચેમ્બરથી બીજા ચેમ્બર કે એક પેશન્ટથી બીજા પેશન્ટનું પણ કોન્ટામિનેશન આપણે ઘટાડી શકીએ છીએ. ધેટ્સ ઇમ્પ્રેસિવ. થેન્ક યુ. હવે તમે કેવી રીતે કહી શકો કે આ બધા જ પ્રોટોકોલ્સ ડેઇલી મેન્ટેન થાય છે? વેરી નાઇસ ક્વેશ્ચન કે આપણે બધી સિસ્ટમ સરસ ક્રિએટ કરી દીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતે પ્લાન કરેલું છે, NABH છે એટલે આપણે બધા પ્રોટોકોલ્સ ફોલો કરીએ છીએ પેશન્ટને ધ્યાનમાં રાખીને. તો હવે ડેઇલી માટે વાત કરીએ તો ડૉક્ટર્સ બી અમારે ડેઇલી જે અહીંયા વર્ક કરે છે ને નર્સિંગ સ્ટાફ, તો તેના એપ્રોન્સ છે, પેશન્ટની સર્જરી ટાઈમ પર એના PPE કિટ છે, માસ્ક છે, ક્લિયર ગ્લાસીસ છે, ડેન્ટલ વર્ક કરીએ ત્યારે જે એરોઝોલ્સ ક્રિએટ થતી હોય છે તેના પ્રોટેક્શન માટે ફેશિયલ અને નેટ્રલ ગ્લોવ્સનો 100% યુઝ કરે છે. અને જે મેં તમને CSSDના પ્રોટોકોલ્સ આગળ જણાવ્યા
તે ફોલો કરે છે કે નહીં તે જોવા માટે અમારી પાસે ઓડિટર્સ છે, મેનેજર્સ છે, અને જે સિસ્ટમ અમે ફોલો કરીએ છીએ કે એના રજિસ્ટર્સ છે એવરી ડે મેન્ટેન કરવા ખૂબ કમ્પલસરી હોય છે કે જેનું ટાઈમ ટુ ટાઈમ ઓડિટ થાય છે. That's also good. થેન્ક યુ. Okay, then hygiene and sterilization એ તો એસેન્શિયલ છે જ, બરાબર. બટ હવે રિસેન્ટલી ડેન્ટિસ્ટ્રી બહુ એડવાન્સ થઈ રહી છે. સો એવા કયા ટૂલ્સ છે કે જે રિસેન્ટલી ઇન્ટ્રોડ્યુસ થયા હોય સિટી ડેન્ટલ હોસ્પિટલ? રિસન્ટલી મેમ હું વાત કરીશ કે પહેલેથી જ સ્ટરીલાઇઝેશન એ આપણું મેઇન ફોકસ રહ્યું છે કે ફોકસ છે કે હોસ્પિટલથી પેશન્ટ એક્વાયર્ડ જે કે ડૉક્ટર્સથી પેશન્ટને અંદર પેશન્ટથી કોઈ સેકન્ડ પેશન્ટને ઇન્ફેક્શન આપણે ના થવા દઈએ અને કંટ્રોલ કરીએ. બટ આફ્ટર કોવિડ ક્યાંક આપણા બધાની જ અવેરનેસ ટુવર્ડ્સ સ્ટરીલાઇઝેશન ખૂબ વધી ગઈ છે. ફોગિંગ તેમાં એક ખૂબ જ ઇફેક્ટિવ ટૂલ છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે જે છે તે ચેમ્બરને અને હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટને ફોગિંગ કરવામાં આવે છે. એટલે કે જે બેક્ટેરિયાઝ, જે વાયરસ, જે બી તત્વ હવામાં હોય છે તેનો પણ આપણે નાશ કરી શકીએ. તે ઉપરાંત ક્લિનિંગની હું થોડી ડિટેલમાં તમને વાત કરું તો યુઝ્યુઅલી આપણે જે સરફેસ ક્લિનિંગ કરીએ છીએ તો યુઝ્યુઅલી સમ યર્સ પહેલાં સરફેસ ક્લિનર્સ અવેલેબલ હતા કે જેનાથી આપણે સરફેસ ક્લિનિંગ કરતા. બટ આફ્ટર રિસર્ચ વી ગોટ ટુ નો કે આપણે એક સોપી વોટર જે પ્રોટોકોલ કોવિડ પછી આવ્યો બરાબર છે અને સોડિયમ હાઇપોક્લોરાઇડ તેનું એક મિક્સચર કરી અને આપણે સરફેસ ક્લીન કરવામાં આવે તો જંતુમુક્ત કમ્પ્લીટ આપણે ડેન્ટલ ચેર છે કે પ્લેટફોર્મ્સ છે તેને અને સરફેસ જે આપણે હોસ્પિટલની ફોર્સ છે તેનાથી મોપિંગ કરીએ તો વધારે તે ઇફેક્ટિવ છે. હવે તમે પેશન્ટ્સને શું કહેવા માગશો કે તેણે તેની તરફથી શું ધ્યાન રાખવું જોઈએ? એક્ઝેક્ટલી અહીંયા આપણે ડૉક્ટર્સના પ્રોટોકોલ ડિસ્કસ કર્યા, સ્ટાફના, હોસ્પિટલ શું ફોલો કરે છે તે બધું ડિસ્કસ કર્યું. બટ પેશન્ટને હું અહીંયા કહેવા માંગીશ કે જ્યારે બી તમે અહીંયા આવો છો હોસ્પિટલ પર તમને જે અપોઇન્ટમેન્ટ આપેલું છે કે જે તમારું ટ્રીટમેન્ટ ડ્યુરેશન છે તો ટ્રાય કરો કે જો તમે અડલ્ટ છો મતલબ મોટા છો જાતે એકલા આવી શકો છો તો બને ત્યાં સુધી કોઈ પણ હોસ્પિટલમાં તમારે એકલા જવું જોઈએ. ઇફ પોસિબલ જે તમારા નાના કિડોઝ છે કે એજડ આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય એને જોડે લઈ આવવાનું ટાળવું જોઈએ. બિકોઝ હોસ્પિટલમાં કંઈ ને કંઈ એક્સપોઝ થવાનો ચાન્સ હોય છે તો ટ્રાય કરો કે તમે એકલા આવો. સેકન્ડ થિંગ કે જ્યારે તમે હોસ્પિટલ પર તમારા અપોઇન્ટમેન્ટ માટે આવો છો તો બને તેટલો ઓછી વસ્તુઓ લઈને આવો કે જરૂર પૂરતું જ ફોન તમને જોઈએ છે, કીઝ છે, દેટ્સ ઇટ. જો તમે વધારે સામાન લઈ અને હોસ્પિટલના પ્રિમાઇસીસમાં આવો છો તો ક્યાંય ને ક્યાંય એ વસ્તુઓ પણ એક્સપોઝ થઈ રહી છે અને તમારા અપોઇન્ટમેન્ટ્સ પછી લોંગ અપોઇન્ટમેન્ટ્સ પછી જ્યારે તમે પાછા ઘરે જાઓ છો તો પહેલાં આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ તમે હેન્ડવોશ કરીને જ ઓબ્વિયસલી આપણે આપણું રૂટીન ઘરમાં અંદર જઈને સ્ટાર્ટ કરતા હોય છે. બટ ઇફ પોસિબલ તો તમારે એક બાથ પણ લેવું જોઈએ એટલે જે એરોઝલ્સ છે એ બધા ક્લીનઅપ થઈ જાય એ પછી તમે તમારા કિડ્સને રમાડો કે તમારા પેરેન્ટ્સ જોડે વાત કરો તો એ જે અહીંયાનું ઇન્ફેક્શન છે તે આપણે ઘરે એકદમ જ ઝીરો કે નીલ કરી શકીએ. ખૂબ જ સરસ. સો આટલી સરસ માહિતી આપવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડૉક્ટર. આશા રાખું છું કે આપ સૌ માટે આજનો આપણો એપિસોડ ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. સો હવે નેક્સ્ટ સેટરડે આપણે નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ ગેસ્ટ સાથે મળશું. ટિલ ધેન ટેક કેર.